પંચમહાલ જિલ્લાના અગ્રગણ્ય અને સન્માનનીય નાગરિકો, મારા પહેલાં અમારા પોલીસ સ્ટાફે પણ આપને ઘણી બધી વાતો કરી છે. આપનામાંથી પણ સૂચન આપવામાં આવ્યા છે. એમનું ઈદના માટે રફીકભાઈએ કીધું અને આ અલ્તાફભાઈ એમના ગણપતિ માટે સૂચન આપ્યું. ખૂબ જ સારું સૂચન છે અને અમે એનો 100% અમલ કરવા માટે પ્રયત્ન કરીશું. જે વાત કરી કે ખાડી ફળિયાવાળી, એ અમારા પીએ છે ડી ડિવિઝન, એ આપણી સાથે અલગથી વાત કરશે. પણ અમારી લાગણી એવી છે કે રેલવે ક્રોસિંગ કરીને ન આવો અને રસ્તા પરથી જ આવો, જેથી કરીને નાના બાળકો કોઈ આવતા હોય કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને. હવે રક્ષાબંધનનો તહેવાર છે, એના 14 દિવસ પછી ગણેશ ચતુર્થીનો તહેવાર છે. એના અનુસંધાને આપણે આજે મળ્યા છીએ અને હજી આવનારા 1.5 મહિનામાં લગભગ આપણે બધા ભેગા મળી 7 થી 8 વખત મળશું, વારે તહેવારે કોઈ પણ કારણસર. કારણ કે અમે અત્યારથી એવું આયોજન કરેલું છે કે એ અનુસંધાને અમારી પોલીસ જે છે બધી આપને બધાને પણ ઓળખે, કોણ કોણ આપણા નાગરિકો છે એ બધાને ઓળખે. એટલા માટે 7 થી 8 પ્રકારના મેં અલગ અલગ પ્રોગ્રામ બનાવેલા છે. એમાં મહિલાઓ અને બાળકીઓ માટેનો મહેંદી સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા પણ છે. અમે 13મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા પણ કરવાના છીએ. એમાં અમે જે વોરા સમાજનું બેન્ડ છે બાળકોનું, એનો પણ ઉપયોગ કરીશું, અમારા બેન્ડનો પણ ઉપયોગ કરીશું. અમે કોલમ બજારમાં એક સ્કૂલ આવેલી છે, એ જગ્યાએ અમે બાળકો માટે શસ્ત્ર પ્રદર્શન પણ કરવાના છીએ કે જેથી બાળકોને બધા હથિયારોથી વાકેફ થાય. અમે કોલમ બજારમાં અમારું જે એક્ટિવિટીઓ નક્કી કરી છે, અમે એના પહેલાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ભેગા મળી અમે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવાના છીએ, જેથી કરીને આપણે જે જરૂરિયાતમંદ માણસો હોય એને રેડક્રોસના મારફતે આપણે એને બ્લડ પૂરું પાડી શકીએ. હવે ગણેશ વિસર્જન છે, એના પહેલાં ગણેશ આગમન પણ છે. તો બીજે ગોધરા શહેરના જે ડૉક્ટરશ્રીઓ છે એનો અમે ઉપયોગ કરવાના છીએ અને એનો મદદ માંગવાના છીએ. કારણ કે ઘણી વખત અમે પોલીસ તરીકે તમને કહીએ કે ડીજે ના વગાડો તો કદાચ તમને એવું લાગે કે ભાઈ આ પોલીસ અમને ડીજે વગાડવાનું શું કામ ના પાડે છે. પણ અમે ડૉક્ટરશ્રીને એવી એમની પાસે અપેક્ષા રાખવાના છીએ કે તમે લોકોને કહો અને પોસ્ટર બનાવીને તમે તમારી હોસ્પિટલ આગળ પણ લગાવો કે આ અવાજના પ્રદૂષણથી બાળકોને, વૃદ્ધોને, બીમાર દર્દીઓને કેવા પ્રકારની નુકસાની થાય છે અને કેવા પ્રકારની એની તબિયત આનાથી વધારે બગડી શકે. કારણ કે જેટલી જગ્યાએ ત્યાં ડીજે વગાડતા નીકળશે, જગ્યાએ હોસ્પિટલો આવેલી છે, આપણે બધાને ખબર છે. જે જગ્યાએથી આપણે ગણેશ વિસર્જનની શરૂઆત થાય છે તે વિશ્વકર્મા ચોકમાં પણ હોસ્પિટલ આવેલી છે. દરેક પ્રકારના ડીજે ત્યાંથી નીકળે અને ઘણું બધું બાળકોને ત્યાં નુકસાન થતું હશે. એ બાળકો 4 કે 5 વર્ષ પછી મોટા થશે ને ત્યારે ખબર પડશે કે એના માતા પિતાને ખબર પડશે કે ભાઈ મારા બાળકને સાંભળવામાં તકલીફ થઈ રહી છે. વ્યવસ્થાના જેમના સુરક્ષિત હાથોમાં જેમનું નેતૃત્વ છે એવા અને પોલીસ અધિક્ષક સાહેબના કમ્પાઉન્ડમાં જઈએ એટલે ત્યાંથી લઈને દરવાજા સુધી જઈએ ત્યાં સુધી એવો ફફડાટ અને એવો કડક મિજાજ બનાવેલો છે. અને જ્યારે કક્ષમાં જઈએ તો સરળ અને સહજ સ્વભાવથી વાત કરનાર એવા કદ્દાવર અને બાહોશ પોલીસ અધિક્ષક માન્ય ડૉક્ટર હરેશકુમાર દુધા સાહેબ, મંચસ્થ બિરાજમાન મૃદુ અને અલ્પભાષી મક્કમ ઇરાદા ધરાવતા નાયબ વિભાગીય પોલીસ અધિક્ષક માન્ય બિન્દ્રા જાડેજા મેડમ સાહેબ, એમની તાબાની હુકુમતના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો માન્ય વાઘેલા વસૈયા સાહેબ અને અમારા ગુજરાત રાજ્યમાં ધમધમતા પોલીસ સ્ટેશનો પૈકીનું એક ગોધરા ડિવિઝન પોલીસ સ્ટેશનના બાહોશ પીઆઈ કે જેમને અમારા તમામ આગેવાનોનું ખૂબ માન સન્માન કરે છે એવા માન્ય હસમુખ ગામિતી સાહેબ અને જિલ્લામાંથી આવેલા તમામ સમાજના સનાતન ધર્મ અને મુસ્લિમ રમતપ્રિય અને ધર્મપ્રિય પ્રજા છે, નાગરિકો છે. ધર્મની વાત આવે તો હર્ષ ઉલ્લાસ સાથે દરેક લોકો આપસમાં ખભે ખભા મિલાવી અને તહેવાર મનાવતા હોય છે. અને ગુજરાત રાજ્યની બરોડાના ગરબા અને અમદાવાદના જગન્નાથ યાત્રા અને ગોધરાની આન બાન શાન ગણાતી એવી ગણેશ વિસર્જન શોભાયાત્રા ઉજવાતી હોય છે. ત્યારે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.